સુરતના આંગણે શુક્રવારે 1 મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અન્વયે વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનું આયોજન થયું છે, જ્યાં ભરૂચની સુજની વણાટની અનોખી કામગીરી ઉજાગર કરશે। દેશમાં જીઆઈ ટેગ મેળવનાર સુજની ભરૂચ જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન છે। ભરૂચમાં બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇનમાં પણ સુજની હસ્તકલાની થીમનો ઉપયોગ કરીને આ કલાને આધુનિક ઓળખ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બીજી તરફ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનામાં સુજનીને ભરૂચ જિલ્લા અંતર્ગત સમાવિષ્ટ કરાઈ છે। ભરૂચ ખાતે વણાટકામની આ 200 વર્ષ જૂની કલાને પુનઃજીવંત કરવા જિલ્લા વહીવટી તંત્રએ પ્રોજેક્ટ રોશની અભિયાન ચલાવ્યું હતું, જેમાં વારસાગત કળાને સમાજના અન્ય લોકોએ આગળ ધપાવી અને તાલીમાર્થીઓએ સુજની વણાટની કૃતિઓ તૈયાર કરી હતી। સુજની વણાટ કામ કરતા માલીવાડના રફીક સુજનીવાલા અને ફાટા તળાવના મુઝક્કીર સુજનીવાલા આ કલાના કસબીઓ છે। શુક્રવારે સમિટમાં સુજનીના કલા કસબીઓનું કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરાશે। સુજની સાથે જોડાયેલી સૌથી લોકપ્રિય માન્યતા એ છે કે હાફિઝ ગુલામ હુસૈનને 1857ના વિદ્રોહમાં ભાગ લેવાની ખોટી ફરિયાદ પર અંદમાન અને નિકોબાર ટાપુઓ પર આવેલી જેલમાં મોકલવામાં આવ્યા હતા। ત્યાં જેલવાસ દરમિયાન તેમણે સુજની વણાટની કળા શીખી હતી। ત્યારથી આ કળા ફક્ત પરંપરાગત રીતે પરિવાર પૂરતી મર્યાદિત રાખી હતી।